6.3ની તીવ્રતાથી ધણધણી ઉઠ્યું તાઇવાન। 20 દિવસમાં બીજો ભૂકંપ, 6 કલાકમાં 80થી વધુ આંચકા અનુભવાયા। ચીન, જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરાધ્રુજી। આ મહિને તાઇવાનમાં ફરી એક મોટો ભૂકંપ આવ્યો। દેશના પૂર્વ કિનારે સોમવારે સાંજે 5 થી રાતના 12 વાગ્યા સુધી 80થી વધુ આંચકા અનુભવાયા હતા। આમાંથી મોટાભાગની તીવ્રતા 6.3 અને 6 નોંધાઈ હતી। ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યાની આસપાસ થોડી મિનિટોના અંતરે આ બંને આંચકા આવ્યા હતા। તાઇવાનમાં રાતના 2:26 અને 2:32 આંચકા આવ્યા હતા। હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર હુલિયેનની પૂર્વીય કાઉન્ટીમાં જમીનથી 5.5 કિલોમીટર નીચે હતું। ભૂકંપના કારણે હુલિયેનમાં 2 ઇમારતોને નુકસાન થયું હતું। આમાંથી એક ઇમારત ધરાશાયી થઈ તો બીજી રસ્તા તરફ નમી ગઈ હતી। જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા। હાલ કોઈ નુકસાનના સમાચાર નથી। આ પહેલા તાઇવાનમાં 3 એપ્રિલે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા। જે સમયે હુઆલિન શહેરમાં જ ભૂકંપ આવ્યો હતો। તેનું કેન્દ્ર પૃથ્વીની 34 કિલોમીટર નીચે હતું। ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી। ભૂસ્ખલન પણ થયું હતું, જ્યારે તાઇવાનમાં સેંકડો આંચકા અનુભવાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।